નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે સિરીઝ ચાલી રહી છે બીકોમ સેમ 6ના જે વિદ્યાર્થીઓને પેપર હોય છે તેના માટે, તો હવે આપણે ટોપિક જે છે તમને ખબર છે બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક, એના માટેના મોસ્ટ આઈએમપી સમ છે. એના માટેનો આ જે ચેપ્ટર 4 છે સેમ્પલિંગ, અને હા આ આપણો પાર્ટ 5 છે વિદ્યાર્થી મિત્રો. આ આપણો 5મો વિડીયો છે. અને હા, જો તમે પાર્ટ 1, 2, 3 અને 4 આ વિડીયો ન જોયા હોય તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પાર્ટ 1, 2, 3, 4, 5 આ બધા કન્ટેક્ટ કરી નાખો એટલે તમને ડેફિનેટલી કહી દઉં છું કે તમને આવતીકાલનું પેપર છે ખૂબ જ ઇઝી લાગશે. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા માટે આ જે સ્ટેટના આઈએમપી દાખલાનું લિસ્ટ હતું એ સંપૂર્ણ કમ્પ્લીટ કરીને આપેલું છે, વિથ આન્સર સહિત પણ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, ગણતરીમાં તમને સરળતા પડે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સ્ટેટ ન રાખેલું હોય, તેને ધ્યાનમાં રાખીને આપણે આ જે સ્ટેટની ગણતરી છે એ તમને બતાવેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, જે અકાઉન્ટનો પેપર છે કે એમકોમમાં, તો એમકોમ સેમ4માં જે લોકોએ ગ્રુપ 1 રાખેલું છે અકાઉન્ટનું, તેનું પણ આઈએમપી છે એ લગભગ તમને 6:15 આસપાસ તમને મળી જશે. આઈ વિલ બી ટ્રાય કરીશ કે તમને વિથ આન્સર જ આપીશ, અને જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો એટલા માટે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હોય છે કે સર અકાઉન્ટનું આઈએમપી આપો, ગ્રુપ 1 અકાઉન્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, એની પણ પીડીએફ બસ કન્ટિન્યુ હમણાં થોડીક જ વારમાં અપલોડ કરું છું, કારણ કે અત્યારે જે વિદ્યાર્થીઓને સ્ટેટનું પેપર છે અને જે તમારા કરતાં નાના છે, જો એને પહેલાં પ્રોવાઈડ થઈ જાય તો એ બેટર રહેશે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે તો તમારે ટૂંકમાં પૂછાય છે, એટલા માટે અકાઉન્ટમાં એટલું બધું કોઈ હાર્ડ પેપર નથી. તમારે કાલે જે પેપર છે એ તે સિમ્પલ પેપર છે, પરંતુ સ્ટેટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ન રાખેલું હોય, તેને ધ્યાનમાં રાખીને આપણે પહેલાં સ્ટેટની જે સિરીઝ છે એ કમ્પ્લીટ કરી છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, 6:15 આસપાસ જે એમકોમના વિદ્યાર્થીઓ છે એને પણ આઈએમપી મળી જશે. તો હવે આપણે વાત કરવાના જે સ્ટેટમાં જે તમારો ચેપ્ટર છે સેમ્પલિંગ, તો વિદ્યાર્થી મિત્રો તેના માટેનો આ મોસ્ટ આઈએમપી જે પાર્ટ 5 છે, જો તમે પાર્ટ 1, 2, 3, 4, 5 1, 2, 3, 4 આ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, તમને આરામથી જોવા મળશે. અને હા, બધા વિડીયો એકવાર કન્ટેક્ટ કરી લેજો. આ બધા વિડીયો એવા છે કે તમારા માટે ખૂબ જ યુઝફુલ છે. એમાં જો તમારે પાસ થવું હોય વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર 2 અને 3 ખાસ કરીને જજો. ચેપ્ટર 2, 3 અને બાકી થિયરીના ક્વેશ્ચન કરી નાખો એટલે તમે ડેફિનેટલી પાસ થઈ જશો, કારણ કે એવી રીતે તમને બધું આઈએમપી પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એક રકમ આપેલી છે કે 2, 6, 11, 13 અને 15 આર ધ ઓબ્ઝર્વેશન ઓફ અ પોપ્યુલેશન. હવે જો અહીંયા પોપ્યુલેશન એટલે લોકોની વસ્તી હોય છે અને ધ્યાનમાં લેવાની હોય છે. પછી એન્યુમિરેટેડ ઓલ પોસિબલ સેમ્પલ ઓફ સાઇઝ 3. તો જો અહીંયા તમારે 3 સેમ્પલમાં ગોઠવવાનું છે, એટલે આમાં એક રમત હોય છે કે 2 આરે 6 ગોઠવો, 11 ગોઠવો. હવે જો દાખલા તરીકે 2 આરે 6 અને 11 આવી ગયા તો 2, 6 અને 13 લઈ લેવાના, આ રમત છે. પછી 2 અને 6 સાથે ડાયરેક્ટ 15 લઈ લેવાના. હવે દાખલા તરીકે 2નો વારો આવી ગયો છે બધા હારે, તમે જુઓ તો જો 2, 6 અને 11 આ પહેલી જોડી બની, પછી 2, 6 અને 13 આ બીજી જોડી બની, પછી 2, 6 અને ડાયરેક્ટ કઈ આવશે 15 આરે આવશે, તો જોડી તો બની ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 3 સેમ્પલ તમારે ગોઠવવાના છે. અને ટેક ધ ફ્રોમ ધ પોપ્યુલેશન વિથઆઉટ રિપ્લેસમેન્ટ. એટલે જો રિપ્લેસમેન્ટ એટલે કોઈ ફરી પાછું એક સાથે એક આવવું જોઈએ નહીં. દાખલા તરીકે એકવાર જો 2, 6, 11 આવી ગયા તો 2, 6, 11 બીજી વાર રિપીટ ન થવા જોઈએ, એવું તમને કહે છે. હવે તમારે પ્રૂવ કરવાનું છે. પ્રૂવ એટલે સાબિતી કરવાની છે. ધેટ સેમ્પલ મીન્સ ઇઝ એન અનબેસ્ડ એસ્ટિમેટેડ ઓફ અ પોપ્યુલેશન મીન્સ કેલ્ક્યુલેટેડ ધ વેરિએશન ઓફ ધ સેમ્પલ મીન્સ. હવે આ ચેપ્ટર એ તમારા માટે ઇઝી જ છે એવું બધું નથી, પણ હા આમાં તમારે ફોર્મ્યુલા કરવાનું છે એટલા માટે. તો આ ફોર્મ્યુલા જો તમને આવડતી હશે તો તમને દાખલો છે એ આરામથી આવડશે. અને હા, 2, 6, 11, 13 અને 15 વસ્તીનું અવલોકન છે. 3ના કદના, જો 3 એટલે તમારે 3 ટુકડા કરવાના છે. તમામ સંભવિત નમૂનાઓની ગણતરી કરવાની છે જે બદલ્યા વિના વસ્તીમાંથી લેવાના છે, એકવાર બદલવાના નથી. યાદ રાખજો ભાઈ. અને સાબિત કરો કે નમૂનાનો સરેરાશ વસ્તી સરેરાશનો નિષ્પક્ષ અંદાજ છે અને સરેરાશના તફાવતની ગણતરી પણ કરવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો 3નું કીધું છે તો અહીંયા તમારે ફેક્ટોરિયલ પ્રમાણે ગણવાનું છે. 5, 4 અને 3 આનો ગુણાકાર કરવાનો છે, કારણ કે તમારી પાસે કુલ 5 માહિતી છે એટલે. તો 5, 4 અને 3 એના છેદમાં 3, 2 અને 1 લેવાનો છે. 4 3 ઉડી જશે અને 4 છે એ પણ ઉડી જશે, કારણ કે એમાં 2 આવી જશે. 5, 2 ને 10 એટલે MCNની જે ફેક્ટોરિયલવાળી મેથડ છે એ તમારે યાદ રાખવાની છે. ફેક્ટોરિયલવાળી જ મેથડ પૂછાય છે, આ ટાઈપનો સમ આવશે. હવે રિપ્લેસમેન્ટ ઓફ ધ સાઇઝ નંબર 3 વિલ બી એઝ ફોલો. તો 3 પ્રમાણે આપણે પુનરાવર્તિત કરવાનું છે. તો મેં હમણાં કીધું હતું એમ કે 6, 2 સાથે 6, 11ની પહેલી જોડી, 2, 6
13ની બીજી જોડી, 2, 6, 15ની આ ત્રીજી જોડી, પછી 2 સાથે એકવાર 6 આવી ગયા વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા 2, 6, 11, 13 અને જોડી હતી, તો 2 સાથે હવે 11 લ્યો, 2 સાથે તમે 13 લઈ લો, તો 2, 11 ને 13ની જોડી બનશે. પછી 2 સાથે તમે 13 અને 15ની જોડી બનાવો, તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો બની જાય છે. પછી 2 બની ગયા, હવે 2ને નહીં લેવાના, હવે 6ને લેવાના, તો 6, 11 અને 13 આવશે, 6, 11 અને 15 આવશે. હવે 6 પણ આવી ગયા, રિપ્લેસ નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો, એટલે 2, 13 અને 15 લઈ લ્યો. આ રીતે તમારે આખું ગણતરી તમારે લોજિકથી કરવાનું છે કે ભાઈ ફરી પાછું તમારે રિપ્લેસ નથી થવાનું એ રીતે, એટલે પાછું નહીં આવવાનું, આગળ તમારે વધતું રહેવાનું છે. અને હા, આ જે 3 સંખ્યા મળે છે વાય આઈ, એનો તમારે સરવાળો કરવાનો છે. 11, 6 અને 2 એનો સરવાળો કરો તો 8 ને 6, 2 અને 6 એટલે 8 થશે, 8 અને 11 એટલે 19 થશે. તો આ બધી રકમનો તમારે સરવાળો કરવાનો છે. એવી રીતે 2 અને 6 એટલે 8 થશે, અને 13 સાથે સરવાળો કરો 8નો, તો ડાયરેક્ટલી 21 થઈ જશે. પછી 15નો તમે 6 નાખી દો એટલે 21, 21 ને 2, 23. તો આ રીતે તમે એડિશન કરી નાખશો વિદ્યાર્થી મિત્રો. આશા છે કે આ તમને હવે કોષ્ટક તમને ખબર પડી હશે, રિપ્લેસ વેલ્યુ પણ તમને આઈડિયા હશે કઈ રીતે લેવાની છે. પછી સિગ્મા વાય, તો સિગ્મા વાય છે એ કઈ રીતે શોધવાનું છે, તો ભાઈ એમાં તમારે ભાગ્યા 3 કરવાના છે. જો અહીં સિમ્પલ એક ગણતરી બતાવી છે, 19 ભાગ્યા તમારે 3 લેવાના છે, કારણ કે આપણે 3ની મેટર છે એટલા માટે, કારણ કે સરવાળો જેટલો હોય ને એટલો ભાગ્યા કરવાનો. જો તમને કાલે 4 પૂછે તો તમારે 4 રકમ લેવાની. આ કોષ્ટકમાં કંઈ કરવાનું નથી. 4 પૂછે કે 3 પૂછે, 2 પૂછે, એ તમને પૂછે, પણ લોજિક તમારી પાસે હોવું જોઈએ, મેથડ તમને આવડવી જોઈએ. હવે એટલે ભાગ્યા તમારે 3 કરવાના છે, તો બધામાં તમારે 21/3, 23/3, 26/3, 28/3, 30/3 આ રીતે તમે કરો તો સિગ્મા વાય એટલે તમારે આનું એડિશન કરવાનું છે. 6.33, 7, 7.67, 8.67 આ બધાનું એડિશન કરો, સિગ્મા વાય તમને 94 મળી જશે. હવે તમારે આ 2 ફોર્મ્યુલા છે આ યાદ રાખવાના છે. પોપ્યુલેશનનું તમને કીધું હતું, એટલે વસ્તીનું એનો મીન એટલે મધ્યક શોધવાનો છે. મધ્યક એટલે મીન થશે વિદ્યાર્થી મિત્રો. વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાય એટલે શું, તો આપણી પાસે જે પહેલી મેથડ હતી 2, 6, 11, 15 અને 13 આ જે માહિતી હતી એનું એડિશન કરો, એને ભાગ્યા 5 કરો, 47/5 કરો, 9.4 મળી જાય. અને મીન ઓફ સેમ્પલ એટલે જે નિદર્શનું કદ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. નિદર્શનો જે મધ્યક છે એ તમારે શોધવાનો. નિદર્શનો મધ્યક કઈ રીતે મળે, તો અહીં જે 94 મળ્યા એ છે એ તમે જે સિગ્મા વાય હમણાં ભાગ્યા 3 કર્યું છે, આ તમારી પાસે જે છે સિગ્મા વાય, તો એ તમારે એડિશન પ્રમાણે લેવાનું છે. અને 94/10 કરો એટલે 9.4 મળી જશે. અને વેરિએશન શોધવાનું છે, તો વેરિએશન ઓફ સેમ્પલ એટલે ડિફરન્સ જે તમારે શોધવાનું છે નિદર્શનો એ શોધવાનું છે. વાય માઇનસ વાય બાર, તો વાય આઈ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાય આઈ છે, તો વાય આઈ એટલે શું, તો જો તમારી પાસે વાય આઈ તો આપેલો છે 2, 6, 11, 13 અને 15, એમાંથી તમારે 9.4 જે વાય બાર તમને મળ્યા છે એ બાદ કરવાના છે. તો હવે તમે બાદબાકી કરતા તો આવડતી હશે, તમે સિમ્પલી કરી નાખશો, કારણ કે 2માંથી તમારે 9.4 બાદ કરો એટલે માઇનસમાં જવાબ આવશે 7.4. તો એ હવે ગણતરી તમને ખબર પડી ગઈ છે. 6માંથી તમારે 9.4 બાદ કરવાના, એ તો 11માંથી 9.4 બાદ કરવાના, 13માંથી કરવાના, અને 15માંથી 9.4 બાદ કરવાના છે. પછી એનો તમારે સ્ક્વેર કરવાનો છે. તમે જે 7.4 છે એનો સ્ક્વેર કરી નાખો, વાય આઈ માઇનસ વાય બારનો સ્ક્વેર એટલે આખાનો હોલ સ્ક્વેર કહેવાશે. અને એ સ્ક્વેર કરો એનું તમારે એડિશન કરવાનું છે. અને પછી એના ઉપરથી એ સ્ક્વેર એટલે કે વિચરણ શોધવાનું છે. તો એનું વિચરણનું ફોર્મ્યુલા છે એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર અને n -1 એટલે 113.20 જે મળ્યા, અથવા તો 2 લખો તોય ચાલે, કારણ કે કેલ્સીમાં 2 જ આવશે, કારણ કે 0 નહીં આવે એટલા માટે 113.2 અને ભાગ્યા તમારે ડાયરેક્ટ 4 કરી નાખવાના છે. જો ડાયરેક્ટ 4 કરો તોય ચાલે, કારણ કે ફોર્મ્યુલા n હોય એમાંથી એક માહિતી ઘટાડવાની છે અને એસનો સ્ક્વેર મળશે. એટલે તમને જો અહીંયા વિચરણ પૂછ્યું છે, એટલે જો વિચલન પૂછે તો તમારું વર્ગમૂળ કાઢવાનું, તો 28.3નું વર્ગમૂળ કાઢવાનું, બાકી નહીં કાઢવાનું. અને વી ઓફ વાય બાર માઇનસ છે, તો એમાં કેપિટલ N માઇનસ સ્મોલ n અને ડિવાઇડેડ કેપિટલ N -1 મલ્ટિપ્લિકેશન એસ સ્ક્વેર ડિવાઇડેડ n, એટલે કેપિટલ N આપણી પાસે 5 છે, સ્મોલ n આપણી પાસે 3 હતા, કારણ કે 3ની જોડી કીધી હતી એટલા માટે. તો તમારે 2/5 આવશે. અને માં એસ સ્ક્વેર તમને અહીંયા મળ્યા છે 28.3 અને છેદમાં n એટલે 3 લેવાના, અને આ બેનો ગુણાકાર કરી નાખવાનો 28.3 અને 2, અને છેદમાં જે 15 આવશે, કારણ કે 5 × 15, પછી ભાગાકાર કરી નાખો, આરામથી આન્સર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો પહેલો સમ આખો કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમે આનો ગણવાની પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો. અને આ બધા વિડીયો એવા છે ભાઈ, તમારે પ્રેક્ટિકલ છે તો મારી સાથે ગણતું જવું પડશે વિદ્યાર્થી મિત્રો, તો જ તમને આવડશે. કારણ કે જો વિડીયો જોઈને તમને ડાયરેક્ટ સમ નહીં આવડે, અને વિડીયોને 2 થી 3 વાર જોશો, રિવાઇઝ કરશો, એક ચેપ્ટર તમારે 1 કલાકમાં પૂરું થઈ જશે. અને હા, અમુક ચેપ્ટર એવા છે ભાઈ કે તમારે અડધી કલાકમાં પૂરું થઈ જશે, જો સમજાઈ જશે તો 1-1 કલાક તો તમારે બેસવું જ પડે. 1 થી 2 કલાક તમે આજે કરી નાખો
6 કે 7 વાગ્યા પહેલાં, પછી તમે રાત્રે 10 વાગ્યા પછી પાછા બેસી જાઓ, કાં તો 9 વાગ્યા પછી જમી કાઢવીને, તો પણ તમારું પ્લાનિંગ છે એ કમ્પ્લીટ હોવું જોઈએ. અને લાસ્ટમાં તમારે ખાલી જે ગણેલા ચેપ્ટર છે એ જોવાના છે. તો આજે જ તમારે બધું કમ્પ્લીટ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે મોર્નિંગમાં એક્ઝામ છે એટલા માટે. આફ્ટરનૂનમાં હોય તો પ્રશ્ન જ નથી વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો હજી એક દાખલો એવો છે કે તમારા મિસિંગ મારો, તો જે ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે એ પણ તમને ગણાવી દઉં છું, કારણ કે આ ટાઈપનો દાખલો પણ તમને જોવા મળશે. અને આના જેવા દાખલા જો વિદ્યાર્થી મિત્રો તમારે ગણવા હોય, ખરેખર તમારે પ્રેક્ટિસ માટે આવા સમ જોતા હોય, તો હું તમને ટેલિગ્રામ ચેનલની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એમાં 8 વાગે તમને અંદર મળી જશે. 8 વાગે આના જેવા જ દાખલા તમે ગણી નાખશો. પણ પહેલાં તમે આ ટાઈપના દાખલા ગણતરીની પ્રેક્ટિસ કરો, અને સેમ આના જેવા વિદ્યાર્થી મિત્રો એકવાર તમારે ગણવા પડે. જો તમારી પાસે કોઈ મટીરિયલ હોય તો એમાંથી ગણજો, અને હા, અથવા તો હું જે આઈએમપી આપું છું એમાંથી તમે ગણશો તો પણ ચાલશે. અને આના જેવા દાખલા તમારે જોતા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એમાં તમે ફટાફટ જોડાઈ જજો. એટલે તમને આઈએમપી સમ છે એ રાત્રે સાંજે હું તમને 8 થી 9ની વચ્ચે હું આપી દઈશ, પ્રોવાઈડ કરીશ. એ પહેલાં પણ મારી પાસે આવી જશે લિસ્ટ, તો હું તમને એ પહેલાં પણ પ્રોવાઈડ કરી દઈશ, પરંતુ 8 અને 9ની વચ્ચે તો ફાઇનલી આવી જ જશે. ત્યાર પછી ખૂટતી માહિતીવાળો જે દાખલો છે એ તમારે ગોતવાનો છે. તો જો અહીંયા y1, y2 અને y3 એવું નામ આપેલું છે. અવલોકનની સંખ્યા છે ને આપણે y1, y2 અને y3 કઈ છે, એમાં આપણને y3 80 આપેલા છે, પછી n1, n2 ને n3 આપેલા છે, એટલે 42. જો તમને સમજાય છે એટલે આ બધું લખેલું છું. બાકી તમે કોઈ એવી સજેશન કે રેફરન્સ બુક વાપરતા હશો એમાં આવું કાંઈ લખેલું નહીં હોય વિદ્યાર્થી મિત્રો, અને એટલે જ તમને નથી આવડતું. પછી વેરિએશન છે આપણને, એટલે વિચરણ આપેલો છે એ a²1, a²2 અને a²3. તો આપણી પાસે જો જે માહિતી છે એમાં લખેલી છે, અને નિદર્શની સંખ્યા સેમ્પલ સાઇઝ એટલે 12, 10, 10 એવું આપેલું છે. એ કેપિટલ N આપણી પાસે 300 છે, y બાર ST આપણી પાસે 45.13 છે, અને y ST 1.66 આપેલો છે. હવે અહીંયા આપણે ધારણા કરવાની છે, અઝ્યુમ કરવાનું છે કે a બરાબર x હોય, અને જો આપણે b છે અને y કરી નાખી. શું કરી? ધારણા કરવાની છે a બરાબર x અને b બરાબર y. તો x y બરાબર આપણે 80 આપેલા છે, x બાય બરાબર 80. એટલે એ કયા વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા ABC, તો સીમાં આપણે 80 આપ્યા હતા ને, એને ધ્યાનમાં લેવાના છે. અને કુલ આપણી પાસે 300 છે, તો 300 છે એમાંથી તમારે 80 બાદ કરવાના છે. એટલે a અને bની કિંમત 220 થાય. એટલે આપણે a અને bને નામ આપ્યું છે x અને y. એટલે x અને y બંનેની કિંમત છે એ 220 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ તમારું સમીકરણ 1 છે. હવે y બાર STનું તમને ફોર્મ્યુલા આવડતું જ હશે, કારણ કે ધોરણ 11નું આ ચેપ્ટર છે. કેપિટલ N y બાર 1 અને વત્તા કેપિટલ N માં 2 અને y બાર 2 વત્તા કેપિટલ N 3 અને y બાર 3. જો આવતીકાલે તમને n1 ને n2 વાળા દાખલા પૂછે તો 2 હોય તો 2 જ મૂકવાના સૂત્ર. જો જેટલી માહિતી હોય ને એટલી વાર. n તમને કેટલી વાર આપ્યો છે? 1, 2 ને 3. તો અહીં 3 વાર છે તો 3 વાર, 2 વાર આપે તો કાલે 2 વાર આપે તો 2 વાર કરવાનો, કારણ કે એનું ફોર્મ્યુલા આવશે n1 y બાર 1 અને n2 y બાર 2. આ બેનું એડિશન કરવાનું છે. તો 42. તો જો અહીંયા તમારે v ઓફ y બાર ST 45.13 અહીંયા જો કમ્પ્લીટ તમને આપેલા હતા. અને જો અહીંયા મેં તમને કીધું હતું 42, 45 ને 50, n1, n2 ને n3 એની કિંમત આપેલી છે. તો જો અહીંયા કિંમત મેં મૂકી છે 42x, કારણ કે x એટલે a કર્યો છે, અને આપણે x નામ આપ્યું છે. અને v એટલે y એટલે b આપણે થશે 45 પણ આપણને આપેલા છે. અને અહીંયા 50 અને આપણી પાસે 80, y બાર 3 અને n3. તો જો n3 પણ મારી પાસે છે અને y બાર 3 80 પણ છે. એ 8, 55, 40 એટલે એમાં 2 0 કરી નાખો એટલે 4000 થઈ જશે. અને કેપિટલ N તો આપણી પાસે હતા 300, અને હા એનું તમારે ગુણાકાર જો મેં કરેલો છે 45.13 ગુણ્યા 300 કરેલા છે, 13540 આવે છે. અને એવી રીતે તમારે એમાંથી 4000 છે એ બાદ કરવાના છે. 13540 છે એને તમારે આ જે વત્તા છે 4000 એ તમે ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જશે, એટલે 9540 તમને. આઈ હોપ કે પહેલું સમીકરણ ખબર પડી ગયું હશે કઈ રીતે મેં કર્યું છે એ. હવે આપણી પાસે ટોટલ 2 સમીકરણ થઈ જશે. ઉપર સમીકરણ 1 હતું વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા 220 વાળું જે છે એમાં આપણી પાસે સમીકરણ 1ની કિંમત જોઈ એ પ્રમાણે સમીકરણ 2 તો અહીંયા તમારે સરખાવવાના છે. 42x અને 45x અને 9540 એમાં મલ્ટીપ્લાય તમારે 42 વડે કરવાના છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે 42 વડે, અને એ ખબર કેમ પડે વિદ્યાર્થી મિત્રો? સમીકરણ 2માં જે કિંમત આપેલી હોય ને એના બેઝ ઉપર લેવાનું. તો xની કિંમત આપણી પાસે 42 છે, એવી રીતે આપણે અહીંયા કિંમત મૂકવાની છે. તો આપણે 42 જો એ 2 વાર લખ્યું છે. અને અહીંયા જે કિંમત આપેલી છે 220 ગુણ્યા તમારે 42 કરવાના છે. 220 ગુણ્યા 42 કરશો એટલે તમને 9240 મળી જશે. એમાં 42x કટ થઈ જશે. સમીકરણ 1 ને તમારે ગુણ્યા કરવાના છે. જો અહીંયા લખ્યું જ છે સમીકરણ 1 ને 42 વડે ગુણવાના છે બાય.
અને પછી 45માંથી તમે 42 બાદ કરો 3y મળશે અને એવી રીતે 9540 છે એમાંથી બાદબાકી કરશો એ 300 મળશે અને અહીંયા તમારે 300 ભાગ્યા 3 કરવાના છે એટલે સિમ્પલી y તમને મળી જશે. એવી રીતે તમારે પુટ એટલે મૂકવું થશે. હવે એમાં તમારે 100 મૂકવાના છે. x અને y બરાબર બેયમાં છે એ તમે 100 મૂકો, કારણ કે જો 100 કઈ રીતે y તમને જે 100 મળ્યા ને એ y એટલે b કહેવાશે. વિદ્યાર્થી મિત્રો જો તમને ન ખબર હોય તો કહી દઉં, કારણ કે a નું નામ આપણે x કીધું હતું અને b નું નામ આપણે y કીધું હતું. જો y ની કિંમત મળી ગઈ, y એટલે b મળી ગયો. જો અહીંયા લખેલું હતું a બરાબર x અને b બરાબર y, તો y આપણને કેટલા મળી ગયા? તો જો સમીકરણ 220માંથી આપણને y ની કિંમત મળી ગઈ, એટલે હવે બાદબાકી પાછી કરવાની થશે. તો બાદબાકી કરી નાખો વિદ્યાર્થી મિત્રો. તો 220 છે એમાંથી તમે 100 છે એ બાદ કરી નાખો એટલે x છે તમને 120 મળી જશે અને અહીંયા તમને x1 x2 બંનેની કિંમત મળી ગઈ છે, એટલે a અને b અને c ની કિંમત મળી ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં કાંઈ ડાઉટફુલ નથી અને લાસ્ટમાં તમારે અહીંયા ખાલી કિંમત મૂકવાની છે. હવે આ સ્ટેપ તો તમને આવડી જાય, જોઈને તમે પણ કરી શકો છો, કારણ કે આ બધી માહિતી એવી છે. v/st 1.66 તમને આપેલા હતા, એટલે હવે એ પણ તમને આવડી જાય એવું છે, કારણ કે 1.66 છે એ તમને ઓલરેડી રકમમાં આપેલા છે. તો અહીંયા બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, એકવાર રકમ તમને જે છે એટલે તમને આઈડિયા આવે કે તમે ક્યાંય પણ કન્ફ્યુઝ ન થાવ, તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જાય. જો v બરાબર કાઉન્સમાં y/st 1.66 અહીંયા આપેલા હતા. તો આ રીતે જે મેં દાખલો ગણેલો છે એમાં તમામ માહિતી તમને આપેલી છું અને બધા સૂત્ર પાકા કરજો. અને 1/n² છે એ 300 છે. પછી આ જે ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો હાવ સિમ્પલ છે. તમે જો ટ્રીક આપું છું, કેપિટલ N1 કાઉન્સમાં n1 માઇનસ સ્મોલ n1 છેદમાં પાછો સ્મોલ n1, એટલે 4 વાર જો n આવે છે, 2 વાર કેપિટલ આવે છે, 2 વાર સ્મોલ આવે છે અને મલ્ટીપ્લાય s² 1 કરવાનો છે. એવી રીતે તમારે જો n વાળું 1નું પાકું કરો ને પછી બાજુમાં 2 અને 3 મૂકી દેવાનું છે, બીજું એ નથી કરવાનું કાંઈ. ખાસ યાદ રાખજો, n1 કાઉન્સમાં n1 માઇનસ n1 કાઉન્સ પૂરો છેદમાં n મલ્ટીપ્લિકેશન s² 1. આ રીતે તમારે ખાલી 2 ફેરવવાનું છે, માં 3 ફેરવવાનું છે અને બધાની કિંમત તમને મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણી પાસે જો ટોટલ 100 હતા તો ટોટલ આપણી પાસે કેપિટલ N છે એ 300 હતા, એમાં આપણને n1 એ મળી ગયો, n2 એ મળી ગયો અને n3 એ મળી ગયો. તો n3 તો આપણને ઓલરેડી મળી ગયો તો 80, કારણ કે જો એ તો આપણને આપેલો જ હતો રકમમાં. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લ્યો તમને કે ભાઈ તમને ખબર પડે કે જો અહીંયા અવલોકનની સંખ્યા એટલે y/1 y/2 y/3 છે એ મુજબ આપણે જે કિંમત છે y/ની કિંમત આપણને નહોતી આપી તો 100 થી, અને n1 એટલે 42 આપેલા છે, 45 આપેલા છે અને 50 આપેલા છે. તો જો n1 n2 3 એવું કર્યું હતું મેં, અને બાજુમાં s²1 s²2 અને s²3 એ પણ કરેલું છે. તો આપણે એક વસ્તુ હજી મિસિંગ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે અને એ આપણે કરી લેશું આપણે હમણાં થોડીક જ વારમાં. તો જો અહીંયા તમને બધી કિંમત છે ઉપરથી મેં જોઈને મૂકવાની છે, 120 100 અને 80, અને એમાં 120 પાછા કાઉન્સમાં જ આવશે. સેમ એવી રીતે તમારી પાસે s²2 ની કિંમત હતી અને s²3 ની હતી, s²1 ની કિંમત આપણી પાસે નહોતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 120માંથી તમારે 12 બાદ કરવાના અને એ 12નો ગુણાકાર 180 કરો. તો સિમ્પલ ગણતરી હવે તમને થોડીક આવડતી હોય, કારણ કે નકર જો જાજુ કરાવીશ તો તમને પછી વિડીયો લાંબો થશે અને તમારે 100માંથી 10 બાદ કરવાના 90 મળે અને 90 ગુણ્યા તમારે 100 કરવાના. એવી રીતે પછી 50 છે ગુણાકારમાં જો અહીંયા 50 છે એની કિંમત લેવાની અને પછી ભાગ્યા 10 કરવાના છે. અને એવી રીતે તમારે 80માંથી 10 બાદ કરવાના 70 મળે, 70નો ગુણાકાર તમારે 80 હારે કરવાનો અને એનો પાછો ગુણાકાર 70 હારે કરવાનો, પછી ભાગ્યા 10 કરવાના છે. અને 3નો જે વર્ગ કરવાનો છે, 3 3 9 એટલે 90,000 થઈ જશે અને એનો ગુણાકાર તમારે 1.6 હારે. જો અહીંયા બધી તમને નાની નાની ગણતરી બધી બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો. અને હા, હવે આનો તમે ગુણાકાર કરી નાખો 1.6 અને 90,000નો ગુણાકાર કરી નાખો એટલે 1,49,400 મળે છે. અને એવી રીતે તમારે 45 અને 39,200 મળે, એ બેનો સરવાળો કરો એટલે 84,200 મળે છે. હવે એ બેનું તમે કરો એટલે s² આપણે શોધવાનો છે. તો જો s² જે 1080 છે એમનામ જ રહેશે. હવે પાછી બાદબાકી કરવાની છે, 1,49,400 છે એમાંથી 84,200 બાદ કરો એટલે 63,200 મળે છે. અને એને તમે ભાગાકારમાં કરી નાખો, 1080 છે એ ભાગ્યામાં લઈ લ્યો એટલે 16, લાસ્ટમાં તમને s²2 મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આ દાખલો છે એ કમ્પ્લીટ થાય છે અને આઈ હોપ કે તમારા જે સ્ટેટનું સંપૂર્ણ રિવિઝન છે એ કમ્પ્લીટ થશે વિદ્યાર્થી મિત્રો. અને જો વિડીયોને તમે 1 થી 2 વાર તમે જોજો, મેક્સિમમ વિડીયોને શેર કરો, જેથી કરીને આવનાર જે આ જે ટોપિક છે એ બધા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, એકબીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો.
અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ શેર કરો અને લાઇક પણ તમારે કમ્પ્લીટ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો જો તમે આવી રીતે સપોર્ટ કરતા રહેશો અને આવી રીતે લાઇકનું ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો તમામે તમામ વિડીયોનું તમને સોલ્યુશન મળશે. તમારે તમામે તમામ જે વિષય હશે, અકાઉન્ટ હશે કે ત્યાર પછી જે કાંઈ ઇન્કમ ટેક્સને એવા કોઈ પણ હશે પ્રેક્ટિકલ સબ્જેક્ટના, બધાના સોલ્યુશન તમને મળી જશે. પરંતુ એક વસ્તુ છે કે તમારે અમે જો તમારા માટે આટલું બધું ફ્રીમાં વર્ક કરતા હોય તો તમારે એક સિમ્પલ એવી ફ્રીમાં લાઇક કરવાની છે. માત્ર ફ્રીમાં તમે લાઇક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો એ તમારા હાથમાં છે. લાઇકનો ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરશો તો તમને તમામે તમામ આવી રીતે આઈએમપી વિડીયો છે એ વહેલામાં વહેલી તકે પ્રોવાઈડ થઈ જશે. અને હા, તમારા માટે આપણે એમકોમ સેમ4ની જે એક્ઝામ છે ઘણી બધી કોમેન્ટો આવી જાય છે કે સર તમને મોકલો અકાઉન્ટના આઈએમપી, પરંતુ એને નથી મોકલા અને તમારો પહેલો જે પાર્ટ છે 5 એ કમ્પ્લીટ કરેલા છે. તો આઈ હોપ કે તમને આમાંથી ઘણું બધું શીખવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં તમે ખાસ જણાવજો તમારા કેવા પેપર જાય છે. અને આ વિડીયોને મેક્સિમમ શેર કરજો અને નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે આવી રીતે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.